હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું ફ્રેશ મેંગો મલાઈ કુલ્ફી. મેંગો મલાઈ કુલ્ફી બનીને ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે. જો તમે એક વખત આવી રીતે બનાવશો તો હર વખતે બનાવવાનું મન થશે. મેંગો મલાઈ કુલ્ફી બનાવવા માટે મેં અહીંયા એક બાઉલમાં અડધો લીટર દૂધ, 1 ચમચી ખાંડ, 2 ચમચી જેટલો મિલ્ક પાવડર અને ફ્રેશ મલાઈ નાખી દીધી છે. ખાંડ આપણે ખૂબ ઓછી નાખવાની છે, કેમ કે આપણે મેંગોની અંદર ભરીશું તો મેંગો પણ ગળ્યો હશે અને આપણે મિલ્ક પાવડર નાખ્યો છે એ પણ ગળ્યો હોય અને દૂધ આપણે બળીને અડધું થઈ જશે, એટલે ખાંડનું પ્રમાણ ખૂબ ઓછું રાખીશું. આપણે એમાં કેસર નાખીને દૂધ ઉકાળીશું. દૂધ આપણું ઉકળીને જાડું થઈ જાય એટલે આપણે એને ઠંડુ થવા દઈશું અને ઠંડુ થઈ ગયા પછી એમાં એલચી પાવડર અને આઈસ્ક્રીમ નાખીને સરખી રીતે મિક્સ કરીશું. હવે આપણે એને સાઈડમાં મૂકી દઈએ અને 2 ફ્રેશ મેંગો લઈશું, એકદમ જે પાકેલી હોય એવી. મેં અહીંયા મેંગો ધોઈને સાફ કરી લીધી છે અને ઉપરથી એની ટોપી કાપી લીધી છે. મેંગોમાંથી આપણે અંદરનું જે ગોટલી આવે એ કાઢવાની છે. ચપ્પુથી આપણે 4 કટ લગાવીશું અને સાણસીથી આવી રીતે ફેરવીને કાઢીશું તો એકદમ ઇઝીથી આ ગોટલી નીકળી જશે. અહીંયા મેં 2 મેંગોની એવી રીતે અંદરનું એનું ગોટલું કાઢીને આપણે જે દૂધની માવા રબડી તૈયાર કરી હતી એ આપણે મેંગોમાં આવી રીતે ભરી દઈશું અને આવી રીતે ભર્યા પછી આપણે આ મેંગોને ફ્રીઝરમાં 7 થી 8 કલાક માટે ફ્રોઝન થવા દઈશું. એકદમ સરખી જામી જાય પછી જ તે આપણે આ મેંગો કટ કરીશું. જો તમારી મેંગો સરખી જામી નહીં હોય અને આપણે કટ કરીશું તો અંદરનું જે રબડી છે એકદમ લિક્વિડની જેમ બહાર આવી જશે. એટલે તમારે જો વધારે ટાઈમ ફ્રીઝરમાં રાખવું પડે તો તમે 7 થી 8 નહીં, પરંતુ એનાથી વધારે પણ કલાક, 2 થી 3 કલાક રાખી શકો છો. અહીંયા મારે 7 થી 8 કલાક પૂરા થઈ ગયા પછી મેં જોયું તો મેંગો એકદમ કડક થઈ ગઈ હતી અને આવી રીતે એની છાલ ઉતારી લીધી. જો તમારે છાલ ઇઝીથી ન ઉતરે તો તમે 2 મિનિટ મેંગોને એમ જ બહાર રહેવા દો. છાલ ઉતાર્યા પછી આપણે એના ગોળ રાઉન્ડમાં કટ કરીશું અને ઉપરથી આપણે પિસ્તાની કતરણ નાખીશું, જે ખાવામાં અને જોવામાં પણ ખૂબ જ સરસ લાગે છે. અહીંયા મારી મેંગો કુલ્ફી એકદમ સોફ્ટ બનીને તૈયાર છે. આ નાના બાળકોને પણ ખૂબ ભાવે છે અને મોટા લોકોને પણ ખૂબ ભાવે છે. અત્યારે મેંગોની સિઝન પણ એકદમ સરસ ચાલુ થઈ ગઈ છે અને ગરમી પણ ખૂબ જ પડે છે. તો ગરમીમાં તમે આ ઠંડી ઠંડી મેંગો મલાઈ કુલ્ફી બનાવીને જરૂર ખાઓ. ખાવાની ખૂબ મજા આવશે. બનાવવાની પણ ખૂબ સહેલી છે, તો જરૂરથી બનાવો.